શ્રીમદ ભગવદ્ ગીતા આજે 39મો દિવસ. સૌ પ્રથમ પરમાત્માનું સ્મરણ. જગતગુરુ પરમાત્મા શ્રી કૃષ્ણને કોટી કોટી વંદન. શ્રી કૃષ્ણના પરમ ભક્ત, શ્રી કૃષ્ણના પરમ મિત્ર એવા અર્જુનજીને કોટી કોટી વંદન. શ્રીમદ ભગવદ્ ગીતામાં અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે આ જગત શું છે? આ જગત શેનું બનેલું છે? મને જગત વિશે જાણવાની ખૂબ ઈચ્છા છે. તમે મને આ જગત વિશે કંઈક કહો. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, આ આખું જગત જળ અને ચેતન તત્વથી બનેલું છે. પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ આ બધા જડ પદાર્થ છે, જેનાથી શરીર બને છે, જેનો એક દિવસ નાશ થાય છે. આ શરીરનું એક દિવસ મૃત્યુ થાય છે. પણ આ શરીરને ધારણ કરનારો આત્મા ચેતન સ્વરૂપ છે, જેનો ક્યારેય નાશ થતો નથી. આત્મા ક્યારેય મરતો નથી. જેમ મનુષ્ય જૂના વસ્ત્રો ત્યાગી નવા વસ્ત્રો ધારણ કરે છે, નવા વસ્ત્રો પહેરે છે, એવી જ રીતે આત્મા પણ જૂનો દેહ ત્યાગ કરી નવો દેહ ધારણ કરે છે, નવું શરીર ધારણ કરે છે. આ આત્માનો ક્યારેય નાશ થતો નથી. આત્મા ક્યારેય મરતો નથી. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે આ આખું જગત જડ અને ચેતન તત્વથી બનેલું છે. આ આખું જગત મારી માયાથી મોહ પામેલું છે, ભ્રમિત થયેલું છે. આ જગતના પ્રત્યેક જીવ મારી માયાથી મોહ પામેલા છે, ભ્રમિત થયેલા છે. અને પરિણામે આ જગતના લોકો આ જગતને એના વાસ્તવિક સ્વરૂપે જોઈ શકતા નથી. પણ જો કોઈ મનુષ્ય આ માયાના બંધનથી મુક્ત થઈ જાય તો એવો મનુષ્ય આ જગતને એના વાસ્તવિક સ્વરૂપે જોઈ શકે છે. આ જગતને એના વાસ્તવિક સ્વરૂપે જાણવા માટે માયાના બંધનથી મુક્ત થવું ખૂબ જરૂરી છે. અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે મનુષ્ય આ માયાના બંધનથી મુક્ત કેવી રીતે થઈ શકે? આ માયાના બંધનથી મુક્ત થવાનો કોઈ ઉપાય, કોઈ માર્ગ તમે મને બતાવો. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે માત્ર મારો અનન્ય ભક્ત મારી અનન્ય ભક્તિ વડે આ માયાના બંધનથી મુક્ત થઈ શકે છે.
માયાના બંધનથી મુક્ત થવાનો એક જ ઉપાય છે. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે આ માયાના બંધનથી મુક્ત થવાનો એક જ ઉપાય છે, મારી ભક્તિ કરવી. માત્ર મારો અનન્ય ભક્ત મારી અનન્ય ભક્તિ વડે આ માયાના બંધનથી મુક્ત થઈ શકે છે અને માયાના બંધનથી મુક્ત થઈને આ જગતને એના વાસ્તવિક સ્વરૂપે જાણી શકે છે. હવે સાંભળ, ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે હવે સાંભળ, મારા ભક્તો પણ 4 પ્રકારના છે. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે મારા ભક્તો પણ 4 પ્રકારના છે. દુઃખી, જિજ્ઞાસુ, વિષયી અને જ્ઞાની. દુઃખી ભક્ત જેને કંઈક દુઃખ છે અને પોતાના દુઃખને દૂર કરવા માટે જે મારી ભક્તિ કરે છે, મારી પૂજા કરે છે, મારી ઉપાસના કરે છે, એ બધા દુઃખી ભક્તો. બીજો છે જિજ્ઞાસુ ભક્ત, જેના મનમાં કંઈક જિજ્ઞાસા છે, કંઈક જાણવાની ઈચ્છા છે. જીવ શું છે, જગત શું છે, બ્રહ્મ શું છે, પરબ્રહ્મ શું છે, આવા કેટલાય પ્રશ્નો એના મનમાં છે અને આ બધા પ્રશ્નોના ઉત્તર મેળવવા માટે જે મારી ભક્તિ કરે છે, મારી પૂજા કરે છે, મારી ઉપાસના કરે છે, એ બધા જિજ્ઞાસુ ભક્ત. ત્રીજો છે વિષયી ભક્ત, જેને વિષયોમાં આસક્તિ છે. ધન પ્રાપ્ત કરવાની ઈચ્છા, સંપત્તિ પ્રાપ્ત કરવાની ઈચ્છા, પ્રતિષ્ઠા પ્રાપ્ત કરવાની ઈચ્છા, સત્તા પ્રાપ્ત કરવાની ઈચ્છા, આવી અનેક ઈચ્છાઓ પૂરી કરવા માટે જે મારી ભક્તિ કરે છે, મારી પૂજા કરે છે, મારી ઉપાસના કરે છે, એ બધા વિષયી ભક્તો. અને ચોથો છે જ્ઞાની ભક્ત, જે જ્ઞાની છે, જે જાણે છે કે પરમાત્મા જ પરમ સત્ય છે, જે પરમાત્મા માટે પરમાત્માની ભક્તિ કરે છે, પરમાત્મા માટે પરમાત્માની ઉપાસના કરે છે. કૃષ્ણ જ પરમ તત્વ છે, કૃષ્ણ જ પરમાત્મા છે, કૃષ્ણ જ પરબ્રહ્મ છે. એવા ભાવ, એવી શ્રદ્ધાથી જે કૃષ્ણ માટે કૃષ્ણની ભક્તિ કરે છે, આવા ભક્ત જ્ઞાની ભક્ત છે. જ્ઞાની તો મારો આત્મા છે. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે જ્ઞાની તો મારો આત્મા છે. આવો જ્ઞાની બ્રહ્મને, સંપૂર્ણ અધ્યાત્મને અને બધા જ કર્મોને જાણી લે છે. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે આવો જ્ઞાની ભક્ત બ્રહ્મને, સંપૂર્ણ અધ્યાત્મને અને બધા જ કર્મોને જાણી લે છે. અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે બ્રહ્મ શું છે, અધ્યાત્મ શું છે, કર્મ શું છે? ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે નાશ રહિત શ્રેષ્ઠ તત્વ બ્રહ્મ છે, જેનો ક્યારેય નાશ થતો નથી. જે શ્રેષ્ઠ છે એ જ
બ્રહ્મ છે. બ્રહ્મના સ્વભાવને અધ્યાત્મ કહેવાય છે. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે બ્રહ્મના સ્વભાવને અધ્યાત્મ કહેવાય છે. હવે સાંભળ, કર્મ કોને કહેવાય? ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે જે મનુષ્યને સાત્વિક બનાવે, મનુષ્યમાં સાત્વિક ભાવની વૃદ્ધિ કરે, એનું નામ કર્મ. અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે તમે મને જગત વિશે કહ્યું, હવે આ જગતના લોકો વિશે કહો. આ જગતમાં કેટલા પ્રકારના મનુષ્યો છે? ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે આ જગતમાં બે પ્રકારના મનુષ્ય છે. એક તો દૈવી સંપદા વાળો મનુષ્ય અને બીજો આસુરી સંપદા વાળો મનુષ્ય. દૈવી સંપદા મોક્ષ તરફ લઈ જાય છે, મનુષ્યને મુક્તિ અપાવે છે, જ્યારે આસુરી સંપદા બંધનમાં નાખે છે. તું શોક ન કર. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે તું શોક ન કર, તું ચિંતા ન કર. તું દૈવી સંપદા વાળો છો અને દૈવી સંપદા વાળો હોવાથી ચોક્કસપણે તારું કલ્યાણ થશે. અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે દૈવી સંપદા વાળો મનુષ્ય કોને કહેવાય? દૈવી સંપદા વાળા મનુષ્યના લક્ષણ શું છે? આસુરી સંપદા વાળો મનુષ્ય કોને કહેવાય? આસુરી સંપદા વાળા મનુષ્યના લક્ષણ શું છે? આપણે આવા મનુષ્યને કેવી રીતે ઓળખી શકીએ? ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે સાંભળ, દૈવી સંપદા વાળો મનુષ્ય કોને કહેવાય? જેને પરમાત્મામાં શ્રદ્ધા છે. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે જેને પરમાત્મામાં શ્રદ્ધા છે, જે પરમાત્માનું સ્મરણ કરે છે, જેને દેવતાઓમાં શ્રદ્ધા છે, જે દેવતાઓનું પૂજન કરે છે, જેને ધર્મગ્રંથોમાં શ્રદ્ધા છે, જે ધર્મગ્રંથોનો અભ્યાસ કરે છે, જેને વિદ્વાનોમાં શ્રદ્ધા છે, જે વિદ્વાનોનું પૂજન કરે છે, જેને પોતાના ગુરુમાં શ્રદ્ધા છે, જે પોતાના ગુરુનું પૂજન કરે છે, પોતાના ગુરુના ઉપદેશને ગ્રહણ કરે છે, સરળતા, સહજતા, બ્રહ્મચર્ય, અહિંસા, પવિત્રતા, આ બધા દૈવી સંપદાવાળા મનુષ્યના લક્ષણ છે. હવે આસુરી સંપદાવાળા મનુષ્ય વિશે સાંભળ. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે જેને પરમાત્મામાં શ્રદ્ધા નથી, જે પરમાત્માનો તિરસ્કાર કરે છે,
જેને દેવતાઓમાં શ્રદ્ધા નથી, જે દેવતાઓનો તિરસ્કાર કરે છે, જેને વિદ્વાનોમાં શ્રદ્ધા નથી, જે વિદ્વાનોનો તિરસ્કાર કરે છે, જેને પોતાના ગુરુમાં શ્રદ્ધા નથી, જે પોતાના ગુરુના ઉપદેશને ગ્રહણ નથી કરતો, જે અહંકારી છે, આવા મનુષ્યને આસુરી સંપદાવાળો મનુષ્ય સમજવો. આવો મનુષ્ય બંધનમાં પડે છે. ફરી ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે જે દેવી સંપદાવાળો મનુષ્ય છે, આવો દેવી સંપદાવાળો મનુષ્ય મોક્ષ પદને પ્રાપ્ત કરી લે છે, મુક્ત થઈ જાય છે, જ્યારે આસુરી સંપદાવાળો મનુષ્ય બંધનમાં પડે છે. તું ચિંતા ન કર, તું શોક ન કર, તું દેવી સંપદાવાળો છો. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે તું દેવી સંપદાવાળો છો, અને દેવી સંપદાવાળો હોવાથી ચોક્કસપણે તારું કલ્યાણ થશે. જે કોઈ પણ મનુષ્ય દેવી સંપદાવાળો છે, આવા મનુષ્યનું ચોક્કસપણે કલ્યાણ થાય છે. અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે તમે મને જગત વિશે કહ્યું, આ જગતના લોકો વિશે કહ્યું, હવે તમે મને પ્રકૃતિ વિશે કહો. પ્રકૃતિ એટલે શું? પ્રકૃતિ કોને કહેવાય? ભગવાન શ્રી કૃષ્ણ કહે છે પ્રકૃતિ એટલે માયા. સત્વગુણ, રજોગુણ અને તમોગુણ, આ 3 ગુણોથી યુક્ત એવી માયા. આ માયાને જ પ્રકૃતિ કહેવાય છે. મૂળ પ્રકૃતિના વિકારથી સત્વગુણ, રજોગુણ અને તમોગુણ એમ 3 ગુણો ઉત્પન્ન થાય છે. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે મૂળ પ્રકૃતિના વિકારથી સત્વગુણ, રજોગુણ અને તમોગુણ એમ 3 ગુણો ઉત્પન્ન થાય છે, જેમાં સત્વગુણ શ્રેષ્ઠ છે. હવે સાંભળ, ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે હવે સાંભળ, રજોગુણ અને તમોગુણ દબાતા સત્વગુણ પ્રબળ થાય છે. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે રજોગુણ અને તમોગુણ દબાતા સત્વગુણ પ્રબળ થાય છે, સાત્વિક ગુણ પ્રબળ થાય છે. અને જ્યારે મનુષ્યમાં સત્વગુણ પ્રબળ થાય છે, સાત્વિક ગુણ પ્રબળ થાય છે, ત્યારે એવા મનુષ્યમાં પરમાત્મા પ્રત્યે શ્રદ્ધા વધે છે, જ્ઞાન વધે છે, આનંદ વધે છે, ઉત્સાહ વધે છે, અને આવો મનુષ્ય મૃત્યુ પછી સ્વર્ગલોકમાં જાય છે. હવે સાંભળ, ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે સત્વગુણ અને તમોગુણ દબાતા રજોગુણ પ્રબળ થાય છે, રાજસી ગુણ પ્રબળ થાય છે,
અને જ્યારે મનુષ્યમાં રજોગુણ પ્રબળ થાય છે, રાજસી ગુણ પ્રબળ થાય છે, ત્યારે એવા મનુષ્યમાં આસક્તિ વધે છે, તૃષ્ણા વધે છે, ઈચ્છાઓ વધે છે અને આવું મનુષ્ય મૃત્યુ પછી એ જીવ ફરી પાછો આ પૃથ્વી લોક ઉપર આવે છે, મનુષ્ય દેહ ધારણ કરે છે અને પોતાની અધૂરી રહી ગયેલી ઈચ્છાઓ પૂરી કરવા પ્રયત્ન કરે છે. સત્વગુણ ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે સત્વગુણ અને રજોગુણ દબાતા તમોગુણ પ્રબળ થાય છે, તામસી ગુણ પ્રબળ થાય છે અને જ્યારે મનુષ્યમાં તમોગુણ પ્રબળ થાય છે, તામસી ગુણ પ્રબળ થાય છે, ત્યારે એવા મનુષ્યમાં અજ્ઞાનતા વધે છે, આળસ વધે છે, પ્રમાદ વધે છે અને આવો મનુષ્ય મૃત્યુ પછી પશુ પક્ષી તરીકે જન્મ લે છે. દેહના કારણરૂપ આ 3 ગુણો ઉપર સંયમ મેળવી મનુષ્ય મોક્ષ પ્રાપ્ત કરી શકે છે. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે જો કોઈ મનુષ્ય દેહના કારણરૂપ આ સત્વગુણ, રજોગુણ અને તમોગુણ આ 3 ગુણો ઉપર સંયમ મેળવી લે તો એવો મનુષ્ય મોક્ષ પ્રાપ્ત કરી શકે છે. અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે મનુષ્ય દેહના કારણરૂપ આ 3 ગુણો ઉપર સંયમ કેવી રીતે મેળવી શકે? દેહના કારણરૂપ આ સત્વગુણ, રજોગુણ અને તમોગુણ આ 3 ગુણો ઉપર સંયમ મેળવવાનો કોઈ ઉપાય, કોઈ માર્ગ તમે મને બતાવો. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે દેહના કારણરૂપ આ 3 ગુણો ઉપર સંયમ મેળવવાનો એક જ ઉપાય છે, મારી ભક્તિ કરવી. માત્ર મારો અનન્ય ભક્ત મારી અનન્ય ભક્તિ વડે દેહના કારણરૂપ આ 3 ગુણો ઉપર સંયમ મેળવી શકે છે અને દેહના કારણરૂપ આ 3 ગુણો ઉપર સંયમ મેળવીને પરમ પદને પ્રાપ્ત કરી શકે છે, પરમાત્મા તત્વને પ્રાપ્ત કરી શકે છે. માટે અર્જુન તું મારો ભક્ત થા. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે તું મારો ભક્ત થા. અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે બુદ્ધિના કેટલા પ્રકાર છે? મનુષ્યની બુદ્ધિ કેટલા પ્રકારની છે? ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે બુદ્ધિના 3 પ્રકાર છે. મનુષ્યની બુદ્ધિ 3 પ્રકારની છે. સાત્વિક બુદ્ધિ, રાજસી બુદ્ધિ અને તામસી બુદ્ધિ. આ 3 પ્રકારની બુદ્ધિમાં સાત્વિક બુદ્ધિ શ્રેષ્ઠ છે. હવે સાંભળ. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે હવે સાંભળ, સાત્વિક બુદ્ધિ કોને કહેવાય? જે બુદ્ધિ વડે ધર્મ અને અધર્મને સમજી શકાય, બંધન અને મોક્ષને સમજી શકાય, આવી બુદ્ધિને સાત્વિક બુદ્ધિ કહેવાય છે. આવી બુદ્ધિ શ્રેષ્ઠ છે. હવે રાજસી બુદ્ધિ વિશે સાંભળ.
ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે જે બુદ્ધિ વડે ધર્મ અને અધર્મને સમજી શકાતા નથી, બંધન અને મોક્ષને સમજી શકાતા નથી, આવી બુદ્ધિને રાજસી બુદ્ધિ કહેવાય છે. હવે તામસી બુદ્ધિ વિશે સાંભળ. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે જે બુદ્ધિ વડે અધર્મને ધર્મ સમજી લેવાય છે, બંધનને મોક્ષ સમજી લેવાય છે, આવી બુદ્ધિ તામસી બુદ્ધિ કહેવાય છે, જે નિમ્ન કોટીની છે. અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે જ્ઞાનના કેટલા પ્રકાર છે, મનુષ્યનું જ્ઞાન કેટલા પ્રકારનું છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જ્ઞાનના 3 પ્રકાર છે. મનુષ્યનું જ્ઞાન 3 પ્રકારનું છે. સાત્વિક જ્ઞાન, રાજસી જ્ઞાન અને તામસી જ્ઞાન. આ 3 પ્રકારના જ્ઞાનમાં સાત્વિક જ્ઞાન શ્રેષ્ઠ છે. હવે સાંભળ. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે હવે સાંભળ, સાત્વિક જ્ઞાન કોને કહેવાય? જે જ્ઞાન વડે જુદા જુદા બધા જ પ્રાણીઓમાં એક જ પરમાત્માનું સ્વરૂપ દેખાય, આવું જ્ઞાન સાત્વિક છે, આવું જ્ઞાન શ્રેષ્ઠ છે. હવે રાજસી જ્ઞાન વિશે સાંભળ. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે જે જ્ઞાન વડે જુદા જુદા બધા જ પ્રાણીઓમાં પરમાત્માનું સ્વરૂપ જુદું જુદું લાગે, આવું જ્ઞાન રાજસી છે. હવે તામસી જ્ઞાન વિશે સાંભળ. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે જે જ્ઞાન વડે એક જ પ્રાણીમાં સંપૂર્ણ પરમાત્માનું સ્વરૂપ દેખાય, આવું જ્ઞાન તામસી જ્ઞાન કહેવાય છે. આ 3 પ્રકારના જ્ઞાનમાં સાત્વિક જ્ઞાન શ્રેષ્ઠ છે. અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે સુખના કેટલા પ્રકાર છે, મનુષ્યનું સુખ કેટલા પ્રકારનું છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે સુખના 3 પ્રકાર છે. મનુષ્યનું સુખ 3 પ્રકારનું છે. સાત્વિક સુખ, રાજસી સુખ અને તામસી સુખ. આ 3 પ્રકારના સુખમાં સાત્વિક સુખ શ્રેષ્ઠ છે. હવે સાંભળ. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે હવે સાંભળ, સાત્વિક સુખ કોને કહેવાય? પરમાત્માનું સ્મરણ કરવાથી, પરમાત્માનું ધ્યાન કરવાથી, યોગનો અભ્યાસ કરવાથી જે સુખની પ્રાપ્તિ થાય, આવું સુખ સાત્વિક છે, આવું સુખ શ્રેષ્ઠ છે. અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે રાજસી સુખ કોને કહેવાય? ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે ઇન્દ્રિયો દ્વારા જે સુખની પ્રાપ્તિ થાય, આવું સુખ રાજસી સુખ છે. હવે સાંભળ. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે હવે સાંભળ, તામસી સુખ કોને કહેવાય? નિંદ્રા, આળસ અને પ્રમાદ દ્વારા
જે સુખની પ્રાપ્તિ થાય આવું સુખ તામસી સુખ કહેવાય છે, જે નિમ્ન કોટીનું છે. આ 3 પ્રકારના સુખમાં સાત્વિક સુખ શ્રેષ્ઠ છે. અર્જુન, ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે યજ્ઞના કેટલા પ્રકાર છે? મનુષ્ય દ્વારા જે યજ્ઞ કરાય છે, આ યજ્ઞના કેટલા પ્રકાર છે? ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે યજ્ઞના 3 પ્રકાર છે. મનુષ્ય વડે જે યજ્ઞ કરાય છે, આ યજ્ઞના 3 પ્રકાર છે. સાત્વિક યજ્ઞ, રાજસી યજ્ઞ અને તામસી યજ્ઞ. આ 3 પ્રકારના યજ્ઞોમાં સાત્વિક યજ્ઞ શ્રેષ્ઠ છે. હવે સાંભળ, ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે હવે સાંભળ, સાત્વિક યજ્ઞ કોને કહેવાય? ફળની ઈચ્છા રાખ્યા વગર પોતાનું કર્તવ્ય સમજીને શાંત ચિત્તથી વિધિપૂર્વક કરેલો યજ્ઞ સાત્વિક છે, શ્રેષ્ઠ છે. હવે રાજસી યજ્ઞ વિશે સાંભળ. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે ફળની ઈચ્છા રાખીને દંભપૂર્વક, અહંકારપૂર્વક જે યજ્ઞ કરવામાં આવે આવો યજ્ઞ રાજસી યજ્ઞ કહેવાય છે. હવે તામસી યજ્ઞ વિશે સાંભળ. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે ફળની ઈચ્છા રાખીને વિધિ વગરનો, અન્ન વગરનો, મંત્ર વગરનો, દાન દક્ષિણા વગરનો, શ્રદ્ધા વગરનો જે યજ્ઞ કરવામાં આવે આવો યજ્ઞ તામસી યજ્ઞ કહેવાય છે. આ 3 પ્રકારના યજ્ઞોમાં સાત્વિક યજ્ઞ શ્રેષ્ઠ છે. અર્જુન, ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે તપના કેટલા પ્રકાર છે? મનુષ્ય વડે જે તપસ્યા કરવામાં આવે છે, આ તપસ્યાના કેટલા પ્રકાર છે? ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે તપના 3 પ્રકાર છે. મનુષ્ય વડે જે તપ કરવામાં આવે છે, આ તપના 3 પ્રકાર છે. સાત્વિક તપ, રાજસી તપ અને તામસી તપ. આ 3 પ્રકારના તપમાં સાત્વિક તપ શ્રેષ્ઠ છે. હવે સાંભળ, ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે હવે સાંભળ, સાત્વિક તપ કોને કહેવાય? ફળની ઈચ્છા રાખ્યા વગર યોગી પુરુષો દ્વારા જે તપ કરવામાં આવે આવું તપ સાત્વિક તપ કહેવાય છે. આવું તપ શ્રેષ્ઠ છે. અર્જુન, ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે યોગી પુરુષો દ્વારા કરવામાં આવતું તપ કેવું હોય? યોગી પુરુષો કેવી રીતે તપસ્યા કરે છે? ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે યોગી પુરુષો પોતાના શરીરથી, વાણીથી અને મનથી તપસ્યા કરે છે. યોગી પુરુષો શરીર, વાણી અને મનથી તપસ્યા કરે છે. અર્જુન, ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે શારીરિક તપ કોને કહેવાય? ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે પરમાત્મામાં શ્રદ્ધા રાખવી, પરમાત્માનું પૂજન કરવું, દેવતાઓમાં શ્રદ્ધા રાખવી, દેવતાઓનું પૂજન કરવું, ધર્મગ્રંથોમાં શ્રદ્ધા રાખવી, ધર્મગ્રંથોનો અભ્યાસ કરવો,
પોતાના ગુરુમાં શ્રદ્ધા રાખવી, પોતાના ગુરુનું પૂજન કરવું, પોતાના ગુરુના ઉપદેશને ગ્રહણ કરવો, પવિત્રતા, સરળતા, બ્રહ્મચર્ય